ये हुर है रबारी रे मारवाड़ देश हुआ ये हुर है रबारी रे भोकराड़ा से हुआ ये भेड़ा बकरा सार तो ये हुरे रबारी रे भोकराड़ा से हुआ ये हाली हाली डालियो रे रे नारायण महा ये हुरे ગગલા તાર કાકા ક્યાં છે? હમણાં કપડા ધોતા હતા, ખબર નહીં પછી શું કરતા હતા? કપડા ધોતા હતા. ન્યા તો બોલાવા છે કે આપણે બે કામ પતાવી દેવું? એને મારતા છે બોલો માં આપણે ખાવ. हेलो ये यहाँ दे रूपालू ये भोला हे रतन भाई आई जाने मारा भाई हेलो हेलो हे आवज हटे जो मोदार आवज रे नहारण दे हे रूपालू ये भोला हे रतन भाई आई जाने मारा ये हाल इधर हाल 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 बोल द्वारिकाधीशनी जय कृष्ण कन्हैया लाल की તો તેદી પોકરણ ગઢ મારો પંથડો અને વાલા મારવાડ મારો હોય દે એ પણ તેદી ઠાકોર ઠાકોર એ બરો હે જીવન જીવતો વાલા અરે રે મારું ભલું રબારી કો ये मारवा डोला मारो रे मला करडिया मनो ये हरिरा ये मारवा डोला मारो रे मला करडिया मनो ये मारवा डोला मे मानो ने हाँ मारी लोनी ની સરકાર ये हाँ यो मारो लोनी नो पी गयो हाँ वीरा આ ખોડો
મારવા ઢોલા ઉતારા દેશું તમને ઓરડા જય ઠાકોર મારા મારવા ઢોલા ઉતારા દેશું તમને ઓરડા એ મારવા ઢોલા મહેમાનોને હોય જોઈએ બોલજો મારવા ઢોલા મહેમાનોને હોય મોગા બોલજો મારવા ઢોલા એકવાર મોરબીમાં મારા આવજો એ મારવા ઢોલા એકવાર મારા લુણી ધાર માયા જય લુણી નો પી આ વિશાલભાઈની બોલ આ મારા મેહુલ ભુવાનો પીરા આ ભંડારિયા વામો બાપો મારું ભંડારિયા બાપો વામો આઈ આ સરકારી જય લુણીની સરકાર એ પછી ઓખો તો દુનિયાથી નોખો એવા ઓખો તો દુનિયાથી નોખો એવા મારા લુણી મારા પીરની વાત નો થાય બાપ આ દેવુભાઈ એ પછી ઓખો તો અને નને ઓખો તો અને નને ઓખો તો દુનિયાથી નોખો કેવા મારા દ્વારિકાના દેવની વાત નો થાય બાપ નો થાય બાપો થોડી ધરતીના મીઠા ભગવાન મેહુલ ભુવાન ખોરીએ તીઠા ભગવાન ચરણો પાખાને જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી ડાલી ચરણો પાખાને જ્યાં સાગર ગંભીર નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી ડાલી હવે ને જો ડાકર નો જાયા બેલેરા લુણી વાળા પીરની વાત નો થાય काली कमली वाला मेरा यार है अरे काली कमली वाला मेरा यार है अरे मेरे मन का मोहनी दिलदार है वामो જ્યારે જ્યારે એમ કહેવાય કે અમારો હિન્દુ ધર્મ બાપ સનાતન ધર્મ હે જેને કહેવાય કે અહીંયા જેટલા પણ બેઠા ભગવાન શ્રી રામને માનતા હોય પોતાની કુળદેવીને માનતા હોય તો અહીંયાથી એક ભગવાન શ્રી રામની આપણે ધૂન લેવું બરાબર એક ભગવાન શ્રી રામની નાની એવી ધૂન લઈ લે અને વરહી જઈજો બાબા એક ધૂનમાં થોડા ઘણા વરહી જાઓ કારણ કે તમારો જે પણ રૂપિયો દી આપણે લેખે છે બરાબર તો અહીંથી જેટલા પણ ભગવાન શ્રી રામને માનતા હોય પોતાની કુળદેવીને માનતા હોય અહીંથી જે રામ ભગવાનની ધૂન બોલાવવામાં આવે જેટલા પણ માનતા બધા બે હાથ ઊંચા કરી દેજો અને જેને આવડે હંગાથે ગાઈજો
બાકી ન આવડે એ ખાલી બે હાથની તાલી દેજો, બાકી બે હાથ બધાના ઊંચા કરજો ભગવાન. 2 મિનિટ માટે આપણે એક ધોન લઈ લઈએ. અત્યારે ભગવાન શ્રી રામની જે બોલાવવામાં આવે છે બધા બે હાથ ઊંચા કરી દો. જેટલા પણ મારો અવાજ સાંભળે છે બધા 2 મિનિટ માટે બે હાથ ઊંચા કરો. જેટલા સુધી મારો અવાજ જતો બે હાથ ઊંચા કરો વાળા. બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. આજે હકીકત में बस ये कहना, हकीकत में बस ये कहना रागो देगा. જેટલાને પણ આવડતું હોય, જે કોઈને આવડે બધા જોડે ગાઈજો બરાબર. હાલો થોડાક વરહી જાઓ, આવી જાઓ બાજુ, પછી આપણે જોડે ધૂંડી બરાબર. मेरे भारत का बच्चा बच्चा, मेरे भंडारिया का बच्चा बच्चा, वरही जाओ बाप वरही जाओ. जय जय श्री राम बोलेगा. बापो बापो भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम. ये जय ઠાકર મારો વાલીડો જય ઠાકર. શું કે વીરા, આપણો છોકરો એક જ ઓછો છો સમાન. અને હું કયું નો વિચાર કરું કે આ છોકરો હક નથી કરતો. આવ્યો આમાં બળિયા નો કરે લાગી જાય. કયું નું આવ્યું ત્યારનું બોલ 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 કરે, બોલ બોલ કરે, પણ હજી મોટો છોકરો ક્યાં ખોવાઈ ગયો છે. એલા હું એ જ કહું કે હું આવ્યો ત્યારનો એ જોઉં છું બરાબર. એટલે મેં તને બોલાવ્યો. પેલા ઓલો છોકરો 8 દાડાથી અમારા ઘરેથી ગયો બરાબર, અને એમ કહીને ગયું કે મારા આપાના ઘરે જવું, પણ હજી કાનું આવ્યું. છોકરો ક્યાં મોટો, કોના ખબર ઠામડા ઉટકતા છે ઈ. ક્યાંય ગયો ટીડો બોલાવતો ખરો, પાદરમાં રખડતો હતો. સરસ લ્યો તો હમણાં થોડોક એ વીરા, મને એવું લાગે તારા કીધે જ ન આવે બરાબર. તારા કીધે નહીં આવે ને, તારે જ બોલાવો. એ ને નાનો હાથ કરી પછી આપણે વાતો કરી, હપટ બોલાવી લો બરાબર. પછી થોડી ઘણી કઈક વાતો કરી, વાંધો નહીં. બાકી વખત તો જાજો વિયોગીઓ હે, એટલે થોડી ઘણી વાતો કરી બરાબર. એ બજારમાં આવે એ ટોડા વિધતો આવે, બજારમાં આવે એ ટોડા વિધતો આવે. કોઈ ન બાપનું નો માને, નકી મારો ગગોડિયો આવી ગયો લ્યો. હાલો દુશ્મન હોય ભલે 500,000 માં, લડી લે ગગોડિયો એકલો બજારમાં. બજારમાં આવે એ વાયડું ચેક તો આવે, બજારમાં આવે એ વૈડા ચેક તો આવે. કોઈના બાપનું નો માને, નકી મારો ગગોડિયો આવી ગયો. ગુલાબ જાંબુ વીણતો આવે. બજારમાં આવે ઈ ટોળા વીણતો આવે, કોઈના બાપનું ના માને, નકી તારું ગગુડિયો આવે આવે.
પાછી. એ એ જય ઠાકર મારો દીકરો જય ઠાકર. જય ઠાકર. અહીં હું બોલાવ્યો? એલા કેમણો વાંચતું હમણાં તો યાર હવે હમણાં બહાર ગયો તો અમેરિકા. અહીંયા શું ડાયટું તારા બાપનું અહીંયા અમેરિકા? કામ ન હોય આપણે. હમણાં 8 દાડાથી અમને કહીને ગયો હા કે મારા આપાના ઘરે જાવ બરાબર. હા તારા આપા અહીંયા ઉભા કે છોકરો તો આવ્યું નથી ઘરે કે આપાય પણ આ હું કરવાના છે. કઈ હુતું નથી કા હવે ભગવો પહેરે તો પહેરે. આ હુજે ને તઈ હું બોલાવ્યો? તું કેમનો ગયો તો એમ કહું છું તને. ઉપર ઉપર ઠામડા ઉટકતા હતા ને તમે હાસુ બોલજો. હું પાત્ર રૂમમાં હતો. યા શું કરતો તૈયાર ઠામડા થતો હતો. એટલે તમે બધા હોય એવું કહી દો ને તમારા બધા હકનાત ક્યાંય નો જ રહ્યો ને. ત્યાં હરખું જ કહેવાનું હોય ને બધાયને. છૂટા ધોકા આવે. સાચી વાત લાગે છે તો એવું જ આ બધું. હવે જો મારો દીકરો હા તારે એક નાનું એવું કામ કરવાનું મારો દીકરો. બોલો. એને હું તારા આપા જઈ હા અને નાનું એવું ગામતરું કરવા જાય. હા તારા આપો રહ્યો પાછો 5 ગામનો મુખી આખું આપણું મંદિર સંભાળે હા ઈ હાસું. એટલે એને બધે જવું પડે પછી. તો જો મારો દીકરો હા એને આટલોથી માલઢોરમાં વ્યો જા મારો દીકરો ડાયો જા. ઈ ખોટું યાર. ડાયો કીધો હવે તે ડાયો કયો પોહાઈ ગયો. મારે ડાયા નકરી બાપા ગાઉમાં ઘરે જ જાવું. પણ એમ નહીં તને વાંધો આ છે એમ ને વાંધો પેલું શું તો કેમ ન જાવી કહી દે હવે મારું વહુના આણા તેડી આવો. તને કોણે કીધું ઈ કે મારા હાહુનો ફોન આવ્યો તો. હું શું ઈ કે દિલીપ તમે ક્યાં છો? તો તે શું કીધું? આજ આવ્યા છે. આજ આવ્યા છે. આજ આવ્યા છે ત્યાં ઘરે. હાજર આવ્યા છે. મેં પછી કીધું હું રામા મંડારમમાં ગયો. તો હવે મોકલશે નહીં. એને કીધું છે તમારા આપાને ને તમારા કાકાને કહેજો ઓલી ડોહીને તેડી જાય કોની? છોકરાની. તો ભલે. પછી હવે તેડવાનું શું કરવાનું? એમને એક કામ કરીને હું એને ઓણુકુ વરા મોરું બરાબર ઓણુકુ રેવા દે પોરો થોડો જાજો વિચાર કર લે. પેલા મારું. તો પોર હું કાક વિચાર કરે. આ કે મારું હજી આનો થયું નથી આ વાય પડ્યો તો ઈ હું મારું હજી પર જાય બગડી. આ તારું છોકરો હામાં પાણી સીડ્યું હું એમ કહું. હમણાં આવી હતી નદી. આ મારું દીકરું છે ને હમણાં તો હાવ બગડીને ધૂળી થયું. ક્યાં છું હું? આરી ઓરકો છું હું ક્યાં છું? આવ્યો ત્યારનો હક નથી કરતો માઇક્રોફોન એને બોલા હવે શું કરવાનું છે? કામ ગામ કર સારવા જાઓ. હું તારા આપા જઈ હા એને તારા બહુના આણા તેડી આવી. હવે તો વિયો જા હવે તો વિયો જા. નહીં. ન જાવું. હું કા કેમ નહીં જાવેલા તમને બધાને જોઈ અમે દઈ દઈ તોય કે હવે નહીં જાવ હું શું લે અમારા દીકરા આવડે થઈને હું શું હું નો જાવ દીકરો તમે તેડવા જવા દે. આ જાવ જાવ. પણ તને શું વાંધો પડ્યો તું કહી દે હવે તને કાંઈ વાંધો પડ્યો મારે કાંઈ વાંધો નથી. તો તો તારું કઈ બાકી? નહીં મારું કાંઈ ન મારી હજી વાર છે. તો આને તો જવા દે પછી તારી તમે ઘૂસ જાઓ, કાઢી તમે મારો જાઓ. ભાઈ તો હું જાઉં છું. હો હા. એકને જ જવા દે પછી બીજાને થઈ રહે. પેલા ઘરે જાજો ઓલા આવ્યા છે નહીં જાવ. હો કોણ આવ્યું એન બા આવ્યા છે. કોના ભાઈ આવ્યા? એના બા સાસુબા એના. સાસુમાં ભાઈ હા. અમારો દીકરો તને શું વાંધો ઈ કહી દે હાલ પછી વખત જાજો વિયો ગયો છે મને ખબર કાંઈ હે? નહીં હાલો તમે ચાલુ કરો. તો તારે તેડવા આવું હારે. હા? હારે તેડવા આવું ને. અમારી જોડે આવી તું તેડવા હાલો. ઓયા. આજે 180 થયું ખબર હે ને ભલે ને 130 થયું હોય. વીરા એને ગગલાને માલઢોરમાં મોકલો વીરા. હવે આપણે તેડવા જઈએ. હવે જાય હાણા તેડવા પણ વીરા બોલો. કાનો કાને એવી વાત સાંભળી કે પોકરણ ગઢના મહારાજ યજમાન આજે પાપી પેટથી વાંજિયા છે વીરા તો વાંજિયાના સુકન લઈ અને સારું કામ કરવા જવાય નહીં. કદાચ એને જો હામાં મળી જાય તો અવરામો કરીને ઊભો રહી જાય છે બરાબર. ઓલા મગફળી શું ફાયદો થાય? પણ વિયા જાય એમ રાજા રજવાડું કહેવાય એવો કઈ ટાઈમ તો ન હોય વિયા જાય આપણે અવરામો કરીને ઊભા રહે ઘડીક વાર. આ તો ક્યાંક ઉભા રહીને કામ કરવા મળશે બીજું હું ગા. એ અનુલા દેન માને હાઈલા ન મની ભાઈ અનુલા દેન માને હાઈલા આવી રા. એ વેવાયુને માંડવે હાઈલા ન મારી ભાઈ વેવાયુને માંડવે હાઈલા 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 એ હમારે બનિયા અજમલ રાજા અમના સુકા હે વીરા એને જીવાતનો ડર હતો ઈ જ થયું ભાઈ આવીને ઉભા રહી ગયા.
અરે વીરા પ્રધાન, જી મહારાજ. આજે રાયકાના દીકરા કોઈ સારા કામે જતા હોય એમ મને લાગી રહ્યું છે ભાઈ. પણ વીરા, આજે તમને ને મને જોઈને કેમ આવડું ફરીને ઉપાસ માટે જઈને તપાસ કરો ભાઈ. જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ, અરે અમારા મહારાજાને જોઈને શા માટે આવડું કરીને ઉભા છો તમે? અરે વીરા પ્રધાન, તમને કે તમારા મહારાજાને જોયું આવડું મુખ કરી નથી ઉભા વીરા. અમે તો મારા ગગલાની વહુના આણા તેડવા જાય છીએ. કાંઈક ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા તો ઉભા ઉભા ભાઈ વિચાર કરી કે શું વસ્તુ ઘરે ભૂલી ગયા છે ભાઈ. અરે રાયકા ભાઈઓ, વસ્તુ તો તમારી પાસે બધી છે, શા માટે જૂઠું બોલી રહ્યા છો તમે? અરે વીરા પ્રધાન, જય તમારા મહારાજાને કહી દો વીરા, કદાચ ને રબારીના દીકરા જો સાચું ને સત્ય જણાવે તો તમારા મહારાજાને માઠું તો ન લાગે ને વીરા. અરે મહારાજા, રાયકા ભાઈ સત્ય વાત કહેતો જૂઠું તો નહીં લાગે ને આપને? અરે હા વીરા પ્રધાન, જી મહારાજ. આજ જઈને રબારીના દીકરાઓને કહો, જો સત્ય ને સાચી વાત કરશે તો રાજમાંથી ઇનામ મળશે હો ભાઈ. અને વીરા પ્રધાન, જો આમ છતાં જૂઠી વાત કરે તો એમના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ આપી મારા રાજની અંદર સત્ય વાત મનાવવામાં આવશે હો ભાઈ. સાચું મનાવવામાં આવશે વીરા. ભલે મહારાજા. અરે રાયકા ભાઈઓ, અસત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે ને કાળિયા ઠાકરના સોગંદ છે તમને. અરે વીરા, આને તો કાળિયા ઠાકરના સોગંદ દીધા ભાઈ. કાળિયો ઠાકર તો રૂપિયાની માલિપા વાલો હોય, એના હમ ખોટા ખવાય નહીં. તો હાલ જેવા તો હોય મહારાજાને હપટ કરી દે ભાઈ. અરે જય થાવ પોકરના અધિપતિ મહારાજ અજમલનો જય થાવ. અરે જાજી ખમાયું રાયકા ભાઈ. રાયકા ભાઈ, એવી તે કઈ વાત છે ભાઈ? તમે તમારા રાજાને જોઈને અવળું ફરીને વાસો ભાઈ. અરે મહારાજ, આજ કદાચ ને રબારીના દીકરાથી એમ કહેવાય કે નાના મુખે જો મોટી વાત થઈ જતી હોય તો એક તમારો છોરું સમજી માફ કરજો. કારણ મહારાજ કે જે આપના જેવા ધર્મ ધુરંધર રાજવી રાજ કરતા હોય ને મહારાજ, હા રાયકા ભાઈ, ત્યાંની પ્રજાને કોઈ વાતની ખોટ ન હોય હો મહારાજ. સત્ય વાત છે હો ભાઈ. પણ મહારાજ, આજે અમે એક નથી કહેતા મહારાજ, પણ અરસે પરસેવી વાતો હાલે. કેવી વાતો થાય છે ભાઈ? અરે આખી પોકરણગઢની વસ્તી એવી વાતો કરે મહારાજ કે આજે મહારાજ અજમલ પાપી પેટથી વાંજ્યા છે મહારાજ, વાંજ્યા છે. અરે નહીં નહીં રાયકા ભાઈ, આ તે કેવી વાત કરી રહ્યા છો ભાઈ? તમે તમારા મહારાજને વાંજિયા કહો છો ભાઈ, પણ નહીં નહીં રાયકા ભાઈ, આ વાત હાવ જૂઠી છે હો વીરા. કે વીરા, કદાચ તમને જાણ નહીં હોય ભાઈ કે લાસા લક્ષ્મી ને સગુના ત્રણ ત્રણ બાળાઓ મારા આંગણાની અંદર રમે છે ભાઈ. જાણો છો મહારાજ, જગદંબાને ઝાંખી પાડે એવી ત્રણ ત્રણ ઢીંગલીઓ રમે છે ને કેમ કરી વાંજીઓ કેવાવ ભાઈ? કેમ કરીને વાંજીઓ કેવાવ વીરા? મહારાજ, આપને કેવી વાત તો ઘણી સત્ય છે કે સૂર્યના કિરણોને ઝાંખી કરે સાક્ષાત જગદંબાનો અવતાર. હા રાયકા ભાઈ, કે આજે ત્રણ ત્રણ દીકરીઓ તમારા રજવાડાની અંદર રમે છે મહારાજ. પણ મહારાજ, કહેવતની માલિપા કીધું છે કે દીકરીએ કોઈનો દીવો રહ્યો નથી, તમારો નહીં રે મહારાજ. સત્ય વાત છે હો ભાઈ. અને દીકરીએ કોઈના રાજા હાયલા નથી, તમારું રાજ નહીં હાલે હો મહારાજ. મહારાજ, કે દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય કે આજ પરણાવો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. અરે દીકરી તો ચકલીની માફક કહેવાય મહારાજ કે આજ કદાચ જો પાખું આવી જાય તો કાલ હવારે ઉડી જાય. કદાચ ને જો કાલ હવારે બાડો બોબડો અરે લૂલો લંગડો જો એક દીકરો હોય ને મહારાજ તો તમે ગયા પછી તમારી ગાદીનો વારસદાર થાય. નહીતર એક દિવસ એવો કારમો દિવસ આવી જાય મહારાજ કે પોકરણની ગાદીને મણમણના તાળા લાગે મહારાજ, મણમણના તાળા લાગે. બસ કરો રાયકા ભાઈ. રાયકા ભાઈ, આપના એક એક વેણે મારા કાળજા કપાય છે હો ભાઈ. એટલું નહીં વીરા, પણ આજ જે પણ વાત કરો એ સત્યની વાત છે હો રાયકા ભાઈ. કે રાયકા ભાઈ, દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય, આજ પનાવી કાલ પોતપોતાની હારે હાલી જાય એ વાત સત્ય છે હો ભાઈ. હા મહારાજ, એટલું નહીં વીરા, પણ દીકરીએ કોઈના દિવારિયા નહીં ને મારો નહીં રે, દીકરીએ કોઈનું રાજ હાલ્યું નહીં ને મારું નહીં હાલે એ વાત પણ સાચી છે હો રાયકા ભાઈ. હા મહારાજ, રાયકા ભાઈ, દાદા સૂરજના તેજને પાછા પાડે એવી ત્રણ ત્રણ બાળાઓ મારા આંગણાની અંદર રમે છે હે ભાઈ. હા મહારાજ, પણ રાયકા ભાઈ,
જો એક પણ બાડો બોબડો કે લુલો લંગડો કુંવર હોત ને ભાઈ, તો આજે અમારે ગયા પછી અમારું આ નગર સંભાળત ન કરી એક દિવસ આ પોકરણ ને મરમરના તાળા લાગી જાય. એ સત્ય વાત છે ભાઈ, સાચી વાત છે વીરા. માટે વીરા રાયકા, આજ જાણે અજાણે મારા હામા મરવાથી તમને અવડા સુકન થયા હોય ને ભાઈ, તો કાલ હવાના દાદા હુરજ ઉગતા સુરતદાનના સુકનિયા લઈ તમે તમારી ગગાની વહુના આણા તેડવા જાજો હો ભાઈ. ગગાની વહુના આણુલા તેડવા જાજો ભાઈ. એ સુકનિયા લેવા હાયલા રે બારી ભાઈ, સુકનિયા લેવા હાયલા રે. એ બે બાયુને માંડવે હાયલા રે બારી ભાઈ, એ બાયુને માંડવે હાયલા રે. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આજ સુધી મારી ભોળી રીત મને ભગવાનની જેમ પૂછતી હો ભાઈ, પણ વીરા પ્રધાન આજ એની એ રૈયત મને ન કહેવાના વેણ કહે છે, મને વાંજિયાના મેણા કહે છે હો ભાઈ. તો હવે ડગલે ને પગલે વાંજિયાના મેણા સહન નથી થતા ભાઈ. આજ કાશી માર્ગ જાઉં, કાં તો મારો દેહ પાડું ને કાં તો આ ભોળી પ્રજાનું કલ્યાણ કરું હો ભાઈ. તો આજ વનમાં જાવું છે, માટે રાજમાંથી આપના માતાને બોલાવો ભાઈ. ભલે મહારાજા. આપના માતાને આજે બોલાવો. પરદન બોલાવે માતું સરિયા જોરે. એ આવજો રે રાજાને દરબાર, પરદન બોલાવે માતું સરિયા જોરે. પ્રધાન, આજે કોઈ દિવસનો સમય હોય નહીં બાંધો. આકાશે રોડે વીજળી ઝબકાર કરી છે વીરા. એટલું જ નહીં પણ પોકરણ ગઢતરા પર ધીમી ધારે મેઘ પણ વરસી રહ્યો છે. મેઘલી રાત જામી છે બાંધો. આવા સમયે માતા મીનળબાને દરબાર ગઢમાં યાદ કરવાનું કારણ શું હોય વીરા? અરે માતા, કામ તો મારા મહારાજાને પીડ્યા છે. ઘણું સારું વીરા, તમને જાજી ખમાય બાંધો, તમને જાજી ખમાયો. ઓહો, આજે કેટલા વર્ષથી પરણીને આવી છું, પણ સ્વામી કોઈ દિવસ તમારા મુખડા મેં ઉદાસ જોયા નથી. આજ સવારનો સૂર્યનારાયણે તપતાની સાથે નગર ચર્ચામાં ગયા હતા મારા નાથ. રેતના રખોપા કરવા ગયા હતા ધણી. આજે નગરમાંથી પરત ફરતા જે મહાઠ મહિનાની એલી વરહેમ આંખમાંથી શ્રાવણ ભાદરવાની જેમ દળદળ આંસુડા વહી જાય મારા નાથ. સ્વામી, જો આજ અમારો વાક અમારો ગુનો હોય તો અમને સજા કરો, પણ આ મર્દાંગનાને જોઈને અવળું ના ફરો ધણે. તો લાવ
આજ મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું. બની શકે તો એના મંડળારી જાઉં. કિયાજી સતી રે આવીને રાયના ચરણે નમે. એ વાદનો પરિવાર રમવાર રાણી રે એ આવીને રાજનના ચરણે નમે. પધારો સતી રાણી. કિયાજી રાણીને એ જોઈને રાજન માર્યો ડોયો ભા. એ નીળને યાશોડાની ધાર રાણીને એ જોઈને સ્વામી આજ યવડો ફર્યા. યાજી સસીના ઈ બોલાવ્યા સ્વામી આજ બોલતા નથી. એ આવો મારો સોરી થયો અપરાધ રાણીના ઈ બોલાવ્યા રાજન માર બોલતા નથી. નહીં નહીં રાણી, હા મારા આજ તમારા અપરાધ નથી હો સતી. યાજી મુખના એ બોલા પ્રાણનાથ સીધને લીધા. એવો માર સોરી થયો અપરાધ મુખના એ બોલા રાજન માર સીધને લીધા. નહીં નહીં રાણી, આમાં તમારો અપરાધ નથી હો સતી. યાજી તમે રે એ ગયા તા રાજન માર નગરની મોજાર. હા સતી રાણી. એ લેવા ભોળી રયતની સંભાળ તમે રે એ ગયા તા રાજન માર નગરની મોજાર. હા રાણી. યાજી કોણી રે એ દુભાઈવા રાજનના દિલડા રે. એ આટલા કીધા કડવા કોણે વેણ નગરને એ વટેને રાજન કોણે અપમાન કર્યા. હા સતી રાણી, અમે તો જેલના ઘૂંટડા પી બેઠા છીએ હો રાણી. અમારા યાજી નવરે
આવા શબ્દ શું લેવાની બોલો છો? રાણી, આજ હું કહું, તમારા હૃદય ઉપર પથ્થર મૂકીને મારી વાત સાંભળજો હો રાણી. રાજના કહું ને રાણી સાંભળો રે. સાંભળજો હો રાણી. એ રાજના કહું ને સતી માર સાંભળો રે. એ કરી દઉં દાન રાની વાત રે. રાજના કહું ને રાની સાંભળો રે. સાંભળજો હો રાણી. એ અમે રે ગયા રે સતીરા નગરની મોજા. એ અમે રે ગયા તારાની નગરની મોજા. એ સુકન ના લે રાણી કોઈ રે. એ અમે રે ગયા રે રાણી નગરની મોજા. સાંભળજો રાણી. એ વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળ્યા. એ વાવણીએ જતા રે ખેડૂત પાછા રે વળ્યા. એ સુસન એને માથા રે થાય રે. એ આનું ને જતા રે રવારી પાછા રે વળ્યા. સાંભળજો રાણી. એ મારી રે રહ્યા તારાની મારી મીણા રે બોલે. આ સતી રાણી. એ આપણી રહ્યા તારાની મારી મીણા રે બોલે. એ અજમલ વાજ્યો રે. મારી રે રહ્યા તારાની મારી મીણા રે બોલે. સાંભળજો રાણી. એ જીવવા કરતા રે મારવું સારું રે લાગે.
નાથડી આવા કપરાવે ના બોલો મારા નાથ. આ રાણી એ જીવવા કરતા ને મોત માનવાનું રે લાગે. રાણી મારો અભાગ્યો યાદ રે. જીવવા કરતા ને મોત માનવાનું રે લાગે. જીવવા કરતા ને મોત માનવાનું રે લાગે. જીવવા કરતા ને મોત માનવાનું રે લાગે. હા મારા નાથ. હા રાણી અચ્છા આપ કહો છો કે આ જવાવણીએ જતા ખેડૂત ભાઈઓ પાછા વળે ધણી. હા સતી રાણી એટલું જ નહીં પણ આણુલા તેડવા જાતા રાયકા ભાઈઓ પણ પાછા વળે છે મારા નાથ. સ્વામી હા રાણી આજે આપનું કહેવું છે કે આજે આપણી જ રહીત આપણું તને ખાઈ આપને વાંજિયાના મેણા બોલે મારા નાથ. હા સતી રાણી પણ ધણી આપ તો જાણો છો ને કે રૈયત તો એક રાજાને મને દીકરા સમાન કહેવાય મારા નાથ. સત્ય વાત છે હો રાણી. અને કહેવતમાં પણ કીધેલું છે ને કે આજે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર કદી નો થાય હો ધણી. સાચી વાત છે રાણી. અને રહી વાત વાંજિયા પણ આની તો આજે કોણ કહે કે આજે પોકરણગઢના રાજા અજમલ વાંજિયા છે? કોણ કહે કે આજે પોકરણગઢના પટરાણી માતા મિનડબા વાંજિયા છે? ના ધણી રાજન આજે લાશા લક્ષ્મી અને સગુણાબા આજે જગદંબાને પણ ઝાંખી પાડે એવી જોગમાયા સમાન આપણા આંગણિયામાં 3 બાળાયું રમતી હોય મારા નાથ. સત્ય વાત છે રાણી. આજે 3 દીકરીઓના માવતર હોવા છતાં કઈ રીતે વાંજિયા કહેવાય મારા નાથ? કઈ રીતે વાંજિયા કહેવાય? સાંભળો રાણી આપ કહો ઈ તમામ વાત સાચી છે હો રાણી. હા મારા નાથ. એટલું નહીં રાણી હું પણ મારી ભોળી રીતને એ જ સમજાવતો આવ્યો છું કે 3 દીકરીનો બાપ હોવા છતાં કેમ કરી વાંજ્યો કેવાવ રાણી. હા ધણી. પણ સતી રાણી હા બોલો રાણી આજ ડગલે ને પગલે મારી ભોળી રીત મને શું કહેવાને માગે છે રાણી? કે રાણી દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય. જો આજ પરણાવી કાલ પોતપોતાને આહારે હાલી જાય હો રાણી. એટલું નહીં રાણી પણ દીકરીએ કોઈના દિવાળિયા નહીં ને મારોય નહીં રે. દીકરીએ કોઈનું રાજ હાલ્યું નહીં ને આપણું નહીં હાલે ઈ વાત પણ સાચી છે હો રાણી. જાણું છું ધણી. એ રાણી જગદંબા જેવી 3 બાળાઓ આપણા આંગણાની અંદર રમે છે રાણી. પણ જો રાણી એક પણ બાડો બોબડો કે લૂલો લંગડો કુંવર હોત ને રાણી તો આજ તમારા ને મારા ગયા પછી આપણું આ પોકરણગઢ નગરી સંભાળત ન કરી એક દિવસ આ પોકરણ ને મનમનના તાળા લાગી જાહે રાણી. મનના તાળા લાગી જાહે હો સતે. એટલું નહીં રાણી આપ કહો એ સત્યની વાત છે રાણી. પણ રાણી દીકરો ઉઠીને બાપને 2 શબ્દ કહે તો એ વાતનું દુઃખ લાગે છે હો રાણી. હા મારા નાથ. કે રાણી આ ભોળી રીતને મારા દીકરાની સમાન માનું છું રાણી. એટલું નહીં રાણી પણ મારી રયત પાસે કોઈ પણ જાતના દંડ કે કરવેરા લીધા નથી હો રાણી. જાણું છું મારા નાથ. સત્તા રાણી મારી ભોળી રેત મને ડગલે ને પગલે ન કહેવાના વેણ કહે છે રાણી. મને વાંજિયાના મેણા કહે છે હો રાણી. રાણી આજ મારી ભોળી રેતના એક શબ્દે મારા કાળજા વિંધાય છે રાણી. એક બોલે મારા રુધિયા મુંજાય છે હો રાણી. તો રાણી હવે કાયાના કલ્યાણ કરવા માટે કાશી વિશ્વનાથ જાવું છે હો રાણી. કાં તો મારો દેહ પાડું ને કાં તો આ ભોળી પ્રજાનું કલ્યાણ કરું હે રાણી. તો આજ મને હવે હસતા મુખે વન જવાની રજા આપો રાણી. હવે વન જવાની રજા આપો. પુત્રના વિયોગમાં શા માટે ને આટલા અધીરા બનો છો મારા નાથ?
અને આવી વગડાની વાતો તો કોઈ વૈરાગીના મુખમાં શોભે, ભક્તિની વાતો તો કોઈ નહીં, નહીં, સંતના રાણી. મુખમાં શોભે. સ્વામી, આજે વનમાં જવું હોય તો મારી કોઈ ના નથી, મારા નાથ. પણ રાજન, કાલ સવારે આપણા આંગણિયામાં રમતી પાપા પકડી પાડતી આપણી લાડકી દીકરી સગુણા બા આજે લગ્નના ઉંમરલાયક થઈ ગયા છે ધણી. બેન બા સગુણાના લીલુડા શ્રીફળ દેશ ને પરદેશ મોકલાવો, હાથે હરખની મહેંદી મેલાવો, આંગણે રૂડા ઢોલને શરણાઈ વગડાવો. બેન બાને સાસરીએ વડાવી હું હરખેથી વનવડાવીશ, મારા નાથ હરખેથી વનવડાવીશ. અરે હા સતી રાણી, આપ કહો એ સત્યની વાત છે રાણી, કે દીકરી તો ઉંમર લાયક થાય એટલે સાસરાની અંદર જ શોભે છે હો રાણી. હા મારા નાથ. રાણી, હમણાં જ રાજમાંથી સારા ગોરદેવને બોલાવી બેન સગુણાનું લીલું શ્રીફળ હું દેશ ને વિદેશ મોકલાવું છું હો સતી. હા મારા નાથ. અરે વીરા પ્રધાન, જય મહારાજ. રાજમાંથી સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ. ભલે મહારાજા. એ આજે પરદાન, એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. એ આવજો રાત ને દરબાર, આવજો પોકરણ ગનમોદાર. એ આજે પરદાન, એ આજે પરદાન બોલાવે ગોરદેવ આવજો રે લોલ. આજે પતિતાને બોલાવે ગોરદેવ આવ્યા રે. આવ્યા રાજને દરબાર, રાજમાં સોને બન્યા તા. હીરો પરદાને બોલાવે ગોરદેવ આવ્યા રે. રાજને અંદર બોલાવવાનું કારણ શું હોય ભાઈ? અરે ગુરુદેવ, મહારાજા બોલાવે આપને. અરે જય થાવ, પોકરણના અધિપતિ મહારાજ જ મળનો જય થાવ. મહારાજ રાજની અંદર બોલાવવાના કારણ શું હોય? અરે ભૂદેવના ચરણમાં રાજાજમલના નમન છે હો ગોરદેવ. આયુષ્ય માનવ ભવ રાજવી. ગોરદેવ, આજ બોલાવાના કારણ તો એટલા જ પીડા છે કે આજ મારી લાડકી સગુણા 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા, માટે એમના લીલુડા શ્રીફળ લઈ આપે દેશ ને વિદેશ જવાનું છે હો ભૂદેવ. આપની કેવી વાત તો ઘણી સત્ય છે મહારાજ, પણ કયા દેશ મારે જાવું, કયા દેશ મારે ન જાવું, જરા મને જાણ કરો મહારાજ. હાંભળો ભૂદેવ, કે આમ દેશ ફરજો પરદેશ ફરજો, પણ એક ભૂલીએ ચૂકે પિંગલગઢ ના જતા હો ગોરદેવ. મહારાજ પિંગલગઢ ન જવાના કારણ શું હોય? હાંભળો ભૂદેવ, ન જવાના કારણ તો એટલા જ છે કે પિંગલગઢના રાજા પઢિયાની હારે 20 વર્ષના વેર અને 22 વર્ષના આબોલા, માટે એ મારા કદાપી ના લેતા હો ભૂદેવ. મહારાજ આપનું કેવું ભૂદેવ માનશે, પણ ભૂદેવની કેવી એક વાત તમારે પણ શિરો માન્ય રાખવી પડશે મહારાજ. અરે કહો ને ગોરદેવ. કે જે પણ દેશ બેન સગુણાનો શ્રીફળ જિલ્લામાં આવું તમારે પણ માન્ય રાખવું પડે મહારાજ. અરે હા ભૂદેવ, આપ જ્યાં પણ બેન સગુણાનું લીલું શ્રીફળ જીલાવીને આવશો એ શ્રીફળ મને કબૂલ હશે હો ભૂદેવ. તો મહારાજ હરખેથી લીલું શ્રીફળ મને શોભાવો. અરે વિના પ્રધાન, દાન દક્ષિણા અને લીલું શ્રીફળ આપી ભૂદેવને રવાના કરો ભાઈ. એ હારે કયો મંગે ગોડે દે હાનિયા. એ અઢળકો મંગે ગોડે દે હાનિયા. એ જાવો માર દેશ ને એ પરદેશ. એ હારે કયો